જય ગોગા મા ગોગા મહારાજનું અતિ પ્રાચીન મંદિર। આ મંદિરની કલા એ છે કે તમે જ્યાં જુઓ ત્યાં નટરાજ નાગ દેખાઈ આવશે। મંદિરની પાછળ ડુંગર આવેલો છે, આપણે ડુંગર પણ ચડવાના છીએ। शेषनाग भगवान गोगाधाम गोगा महाराज अति प्राचीन मंदिर। तो फाइनली हवे आपणे गोगा महाराज ना दर्शन करवा माटे जईशुं। जय गोगा महाराज। आ छे मंदिरनो घुम्मट, तमे त्यां पण नटराज नाग जोई शकशो। जय श्री शंकर गोगा महाराज। गोगा महाराज ની પાઘડી તેના તમે દર્શન કરી શકો છો। બહુ સુંદર મંદિર અને ખૂબ જ સુંદર નજારો આવેલો છે અહીંયા। એકવાર જરૂર દર્શન કરવા આવજો। ધીરે ધીરે ભક્તોની ભીડ અહીંયા જોવા મળી રહી છે।
અહીં નાગેશ્વર મંદિર પણ આવેલું છે. આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું હવે. જય નાગેશ્વર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, તમે પણ દર્શન કરી શકો છો. ઘુમટની અંદર 12 જ્યોતિર્લિંગ દર્શાવવામાં આવેલા છે. ખૂબ જ સુંદર નજારો છે. અહીંયા મોજ આવી જાય એવી જગ્યા છે. તો હવે આપણે ડુંગર ચડવા માટે પાછળની તરફ જઈશું. આ છે પહાડ ઉપર ચડવાનો રસ્તો. બહુ મુશ્કેલ છે. આપણે નિશાને ઉપર જવાનું છે, જેથી ભૂલા ના પડાય. અહીં અમુક જગ્યાએ પગથિયા આવી રહ્યા છે, તો અમુક જગ્યાએ નકરા પથ્થર જ જોવા મળી રહ્યા છે. પણ આપણે હેડ ઉપર ચડશું. ડુંગર ઉપર ખૂબ જ મોટા પથ્થર જોવા મળી રહ્યા છે આજુબાજુ. અને અહીં વ્હાઈટ નિશાન આ બાજુ મારેલું છે, તો આપણે તે બાજુ જશું. આપણે હવે અડધો ડુંગર ચડી ગયા છીએ અને થોડો થાક લાગી ગયો છે, પણ ચાલવાનું ચાલુ જ રાખ્યું આપણે. અહીં આપણને લોખંડની સીડી જોવા મળી રહી છે, તેના ઉપરથી આપણે આગળ જઈશું. બસ હવે આપણે ઉપર પહોંચવાની તૈયારીમાં જ છીએ. સામે ધજા દેખાઈ રહી છે. હવે ઓ બિલકુલ એકદમ સુંદર નજારો. તો મિત્રો, તમે પણ અહીં દર્શન કરવા આવો તો વ્હાઈટ નિશાને ચાલવું, જેથી કરીને ભૂલા ના પડાય. અહીં એક ગુફા જોવા મળી રહી છે. આપણે ત્યાં મંદિરે દર્શન કરી લઈએ. અહીં એક મોબાઈલ નંબર લખેલો છે. અહીં ગુરુદેવની ગાદી આવેલી છે, તેના આપણે દર્શન કરી લઈએ. જય ગુરુદેવ. અહીં ત્રિશૂલ સ્થાપિત કરેલ છે. જય શ્રી ગુરુ રખેશ્વર મહારાજ જીવંત સમાધિ આવેલી છે અહીંયા. અહીં લોકો ધજા ચડાવવા ઉપર આવે છે અને એકદમ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો.
નીચે શેમ્પર ગોગા મહારાજનું મંદિર દેખાઈ આવે છે. આપણે ઝૂમ કરીને જોઈ લઈએ. સામે એક ડુંગર પર બીજું મંદિર જોવા મળી રહ્યું છે. આ છે શેમ્પર ગોગા મહારાજ નીચેનું મંદિર, જે આપણે હમણાં દર્શન કર્યા હતા. ઝૂમ કરીને આપણે જોઈ શકીએ છીએ. મહાદેવનું મંદિર પણ દેખાઈ રહ્યું છે. હવે આપણે ધીરે ધીરે ઉપર જઈશું. ત્યાં બીજું મંદિર પણ આવેલું છે, જય ગુરુ રખેશ્વર મહારાજ. અહીંયા ડુંગર ઉપર નીચેથી પાણી ઉપર ચડાવવામાં આવી રહ્યું છે લોકોને પીવા માટે. આ છે ડુંગર ઉપર આવેલો ફાઇનલી પથ્થર, જે આપણે ધીરે ધીરે તેની પર જઈશું હવે. તો ચાલો જઈએ હવે આગળ. તો ફાઇનલી હવે આપણે ડુંગર ઉપર આવી ગયા છીએ. અહીંથી પણ આપણે ડુંગરનો નજારો જોઈ લઈએ હવે. અહીં આપણને ઉપર પથ્થર ઉપર જવા માટે થોડી લોખંડની સીડીઓ ચડવી પડશે. તો આપણે સીડી ચડીને હવે ધીરે ધીરે પથ્થર ઉપર જઈ રહ્યા છીએ, જ્યાં બીજી એક સમાધિ આવેલી છે અને ગોગા મહારાજનું મંદિર પણ આવેલું છે. આ છે શેમ્પર ગોગા મહારાજના પહાડ ઉપર આવેલું મંદિર. જય ગુરુદેવ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરી દેજો. કોમેન્ટમાં જય શેમ્પર ગોગા મહારાજ લખી દેજો.